મની પ્લાન્ટ મોટે ભાગેના લોકો પોતાના ઘરમાં સજાવટ માટે તેને રાખતા હોય છે. મની પ્લાન્ટ મતલબ તેના નામ પ્રમાણે પૈસાનો પ્લાન્ટ. શું એ શક્ય છે? કેટલાય લોકોના ઘરમાં આ પ્લાન્ટ હોય છે અને તેઓની એ પરેશાની હોય કે પછી મુશ્કેલી હોય કે એ લોકો શિકાયત કરતા હોય છે કે મની પ્લાન્ટનો છોડ લગાવવા છતાં પણ તેમને વિશેષ લાભ નથી મળતો. તો આજની આપણી આ પોસ્ટમાં આપણે જાણીશું કે મની પ્લાન્ટને ઘરના કયા ખૂણામાં રાખવાથી લાભ મળે છે અને કયા ખૂણામાં રાખવાથી લાભ નથી મળતો. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ મની પ્લાન્ટની માહિતી આપ સર્વને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો. જેવું કે નામ છે તેનાથી જ આપણને ખબર પડે છે કે મની પ્લાન્ટ એવી માન્યતા છે કે આ છોડને ઘરમાં લગાવવાથી બરકત આવે છે. માનવામાં આવે છે કે જે ઘરમાં પણ મની પ્લાન્ટનો છોડ હોય અને તે બહુ ફૂલેલો હોય, મતલબ તેનો વિકાસ વધારે થયો હોય, ત્યાં લક્ષ્મી માતાની કૃપા બની રહે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ આને મૂકવા માટેની દિશા બતાવવામાં આવી છે. જો વાસ્તુશાસ્ત્રના કેટલાક નિયમોનું ધ્યાન ન રાખવામાં આવે તો મની પ્લાન્ટનો પણ કોઈ આપણને વિશેષ લાભ નથી મળતો. વાસ્તુશાસ્ત્રમાં જે પ્રકારે અલગ અલગ ચીજોને અલગ અલગ દિશામાં મૂકવાનું નિર્ધારિત કરવામાં આવેલું છે, તે જ પ્રકારે મની પ્લાન્ટના છોડને પણ મૂકવા માટેની એક ચોક્કસ દિશા બતાવવામાં આવી છે. એને મની પ્લાન્ટના છોડને ક્યારેય પણ ઉત્તર પૂર્વ દિશામાં ન લગાવવી જોઈએ. આવું કરવાથી ઘરના સદસ્યોને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે એવું માનવામાં આવે છે. આ સ્થાન પર મની પ્લાન્ટને હંમેશા તમે દક્ષિણ પૂર્વ દિશામાં રાખો તો એ દિશા ભગવાન ગણેશની દિશા માનવામાં આવે છે અને આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે એવું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે માનવામાં આવે છે. માનવામાં આવે છે કે જેના ઘરમાં પણ મની પ્લાન્ટના છોડનો વિકાસ વધે છે, જેમ જેમ તેનો વિકાસ વધતો જાય છે તેવી જ રીતે ઘરમાં શુભ લાભ થતા જાય છે અને બરકત આવવાની શરૂ થઈ જાય છે. એટલા માટે આ છોડને લગાવતી વખતે હંમેશા ધ્યાન રાખો. આ છોડનો વિકાસ થતો જાય તેમ તેમ તેમાંથી નવી નવી વેલ ફૂટતી રહે છે, પરંતુ આ વેલ ક્યારેય નીચે જમીનને સ્પર્શ ન કરે તેનું હંમેશા ધ્યાન રાખો અને મની પ્લાન્ટની વેલ હંમેશા ઉપરની તરફ જતી હોય એ રીતે રાખવામાં આવે તો તેનો વિશેષ લાભ થાય છે. જો ઘરમાં સુખ સમૃદ્ધિ વધારવી હોય તો મની પ્લાન્ટના છોડનો ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. મની પ્લાન્ટના છોડને ક્યારેય પણ સુકાવા ન દો. જો તેના પાન સુકાઈ ગયા હોય અથવા તો પીળા થઈ ગયા હોય તો તેને તરત જ તે પ્લાન્ટમાંથી અલગ કરી દેવા જોઈએ, કારણ કે સુકાયેલો મની પ્લાન્ટ દુર્ભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી મળીશું આવા નવા વિષય સાથે. અને જો તમારા ઘરમાં પણ મની પ્લાન્ટ હોય તો તમે પણ આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખીને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ તથા બરકત વધારવાનો પ્રયત્ન કરશો.